દૂતોને પૂછ્યું વરુણે, દૂતોએ કહ્યું કે હા, તીર્થની અંદર અર્ધરાત્રિએ એક પુરુષ સ્નાન કરતા હતા, વરુણનો અપરાધ કર્યો એટલે અમે એને પકડીને લઈ આવ્યા છીએ. બાબા સામે હતા. કૃષ્ણએ કહ્યું કે આ જ મારા પિતા છે. વરુણ ફરીવાર ભગવાનના ચરણમાં પડીને માફી માંગવા લાગ્યો કે પ્રભુ અમને ક્ષમા કરો, અમે અપરાધી, કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. નાગણીઓએ કીધું ને ભગવાનને, એમાં જ વરુણે કીધું કે અમે અપરાધી છીએ, અમે કાંઈ સમજ્યા નહીં કે આ ભગવાન તમારા સાક્ષાત પરમાત્માના પિતા છે. વારંવાર ભગવાનની ક્ષમા માંગવા લાગ્યા. કહ્યું કે આપના પિતા છે એવી ખબર હોય તો મારા દૂત લઈ જ ના આવે. નંદ બાબાને એને હું લેવા આવ્યો છું ભગવાન કે બાબાનો હાથ સોંપ્યો અને ભગવાનને વિદાય કર્યા.